મિત્રો 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પરીક્ષા પ્રિલિમ પરીક્ષા 2026 29/1/2026ના રોજ લેવાલ વાવ થરાદ શાળા સંકુલ વાવ થરાદનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો પહેલો જ ક્વેશ્ચન છે યોગ્ય જોડકા જોડો। તો જોડકામાં રેસનો ઘોડો, તો રેસનો ઘોડોના લેખક શું છે? વર્ષા અડાલજા। પછી છત્રી, તો છત્રી રતિલાલ બોરીસાગર। પછી છે ભૂખથી ભૂંડી ભીખ, તો પન્નાલાલ પટેલ। અને ઘોડીની સ્વામી ભાગતી, તો જોરાવરસિંહ જાદવ। પછી જે નીચેના વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો નરેન ખાલી જગ્યા પર કવિતા લખતો હતો, તો તેમાં આવશે મનીષા। પછી દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ જાય છે, તો વેલજી પાસે લઈ જાય છે। પછી ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા, તો ગંદકીથી ખલેલ પામનાર સ્વામી વિવેકાનંદ હતા। પછી મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા છે, તો શ્રીમદ રાજચંદ્ર અય્યર તેમના આધ્યાત્મિક ગુરુ છે। પછી જે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9મો ક્વેશ્ચન છે કે રઘુવીર ચૌધરીના સાહિત્ય માટે કયો રાષ્ટ્રીય સાહિત્ય એવોર્ડ મળ્યો હતો? તો તેમને કયો એવોર્ડ મળ્યો હતો? જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો, જ્ઞાનપીઠ। પછી છે સંદર્ભ પુસ્તક રખડુનો ખાકણમાંથી કઈ કૃતિ અભ્યાસમાં સમાવિષ્ટ છે? તો ડાંગવનો અને। પછી જે 3-4 વાક્યમાં ઉત્તર લખો અને 8-10 વાક્યમાં ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 1 ગુણના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ। તો વિભાગ બી છે। પછી તો વિભાગ બીમાં શીલવંત સાધુને જોડકા જોડવાના છે। શીલવંત સાધુને, તો એ શું છે? ભજન છે। માધવને દીઠો છે ક્યાંય, તો એ શું છે? ઉર્મી ગીત છે। અને પછી દિવસો જુદાઈના જાય છે, તો દિવસો જુદાઈના જાય છે એ શું છે? ગઝલ છે। અને ચાંદલીઓ, તો ચાંદલીઓ એક લોકગીત છે। પછી જે ખાલી જગ્યા પૂરો। વૈષ્ણવજન વણલોભી ખાલી જગ્યા હોય છે, તો વૈષ્ણવજન વણલોભીને કપટ રહિત હોય છે, કપટ રહિત આવશે। શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય, તો ચારિત્ર્યવાન સાધુ એવો થાય। પછી જે મુરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે, તો શ્યામ નામનો મયંક ઉગે છે। કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યા, તો આપણી મનની ના મતે વ્યથા એ બીજાના મનની રસની કથા થઈ જાય છે। અને પછી જે એક વાક્યમાં ઉત્તર લખો। 25મો છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે, તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ થશે। કયો મુગટ? તો કે જવાબદારીવાળો મુગટ। પછી છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કરવામાં આવે છે? તો મૌન માટે ગાંધીજી અને સરદાર માટે શું? હાક, તો સરદાર માટે હાક। પછી 3-4 વાક્યોમાં ઉત્તર લખો અને 8-10 વાક્યોમાં ઉત્તર લખો। તો એ પ્રશ્નો તમારે જાતે કરવાના રહેશે। પછી છે વિભાગ સી। તો વિભાગ સીનું સોલ્યુશન જોઈએ। તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો સુરક્ષિત, તો સુરક્ષિતમાં કઈ જોડણી સાચી આવશે? બીજા નંબરની જોડણી સાચી આવશે, ક્ષમાં રિસ્વઈ આવશે। પછી ચાતુર્માસ, તો ચાતુર્માસ એમાં બીજા નંબરની જોડણી સાચી આવશે। પછી નીચેના શબ્દોની સાચી સંધિ જોડો। સંધિ જોડો તત વત્તા અનુસાર, તો તદનુસાર થશે, ત્રીજા નંબર। પછી ઉંમરલાયક શબ્દનો સમાસ ઓળખાવો। તો ઉંમરલાયક શબ્દનો સમાસ શું થશે? તત્પુરુષ। પછી બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો। માંદા, તો શું થશે? બીમાર। અને માદા, તો શું થશે? સ્ત્રી જાત। પછી જે ક્વેશ્ચન 37મો કે આપણી બબલીની જ પગલી જાણે વાક્યમાં અલંકારનો પ્રકાર લખો। અલંકારનો પ્રકાર જણાવો, તો ઉત્પ્રેક્ષા અલંકાર થશે। પછી જુદાઈ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો જુદાઈ શબ્દમાં પર પ્રત્યય રહેલો છે। પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો પુંજ, તો શું થશે? ઢગલો। પછી કૂપ, કૂપ તો શું થશે? કૂવો। પછી અંકલેશ્વર સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર કયો છે? સંજ્ઞાનો પ્રકાર અંકલેશ્વર એક વ્યક્તિવાચક સંજ્ઞા થશે। પછી છે રૂઢિપ્રયોગનો અર્થ આપો। રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે લીલા લહેર કરવી, તો શું? મોજ મજા કરવી। લીલા લહેર કરવી, તો શું થશે? મોજ મજા કરવી। પછી છે બાવાના બે બગડવા। બાવાના બે બગડવા, તો શું થશે? કે બંને બાજુથી નુકસાન થવું।
અથવા બંને પરિસ્થિતિ બગડવી. પછી નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માણસની અવર જવર વિનાનું, તો વિજન અથવા નિર્જન થઈ શકે. શું આવશે? વિજન. પછી શબ્દ સમૂહ વિરોધી શબ્દ આપો. આશીષ, તો આશીષ એટલે આશીર્વાદ, આશીષનો વિરોધી શ્રાપ થશે. પછી જે વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો, તો રમેશે ચાની આદત છોડી. તો કર્મણી વાક્ય ફેરવવું હોય તો એમાં કર્મને પ્રધાનતા આપવાની. તો કર્મને પ્રધાનતા આપવામાં શું? રમેશથી ચાની આદત છોડાઈ. શું થશે? રમેશથી ચાની આદત છોડાઈ. પછી ક્વેશ્ચન 46મો છે. નીચેના શબ્દનું શિષ્ટ રૂપ આપો. સંધેવો, તો શું થશે? સંદેશો. પછી જે વાક્યમાંથી વિશેષણ શોધીને લખો, તો વિશેષણ શું થશે? સુંદર. સુંદરમાં વિશેષણ કયું આવશે? ગુણવાચક વિશેષણ આવશે. પછી જે વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો, તો સિલવંત સાધુને વારે વારે નમીએ, તો શું આવશે? વારે વારે. કયું આવશે? તો રીતિવાચક ક્રિયા વિશેષણ આવશે. રીતિવાચક. પછી કટાક્ષ ના સ્વર વ્યંજન છૂટા પાડો, તો એમાં હું બોલું છું ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા સ વત્તા અ. હું કટાક્ષ એટલે છેલ્લે હંમેશા યાદ રાખવાનું, છેલ્લે અ આવશે, ક્ષ છે એના કારણે. પછી જે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તો બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવવા ગયેલ છે. પછી નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, તો છંદમાં એવું થશે વળાવી બા આવી નિજ સકલ સંતાન. તો તેમાં છંદ કયો થશે? તો કે શિખરીણી છંદ થશે. કયો? શિખરીણી. પછી છે જે છંદના પહેલા અને ત્રીજા અક્ષરની 13 માત્રા અને બીજા અને ચોથા અક્ષરની 11 માત્રા હોય તે છંદનું નામ જણાવો. તો તે છંદનું નામ શું થશે? દોહરો. કયો છંદ? દોહરો છંદ થશે. પછી છે વિભાગ ડી. તો વિભાગ ડીનું સોલ્યુશન તમે જાતે કરવાનું રહેશે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 દ્વિતીય પરીક્ષાનું પેપર સોલ્યુશન ગુજરાતીનું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણી ચેનલમાં વાવથરાજના ધોરણ 10ના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવશે. તો અત્યારે જ જોડાયેલા રહો. થેન્ક યુ.